સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો સૌથી મોટો પડઘો પડ્યો। આ સાથે જ ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થશે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે વધુ એક ફરિયાદ દાખલ થશે। તો ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોગ્ય વિભાગ ફરિયાદી બનશે। તો આરોગ્ય વિભાગ ફરિયાદી બનશે। સર્જરીમાં સામેલ ડોક્ટરો પર તબાહી આવી શકે છે। તો જે ઘટના બની હતી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો। મંતવ્ય ન્યૂઝના અહેવાલનો સૌથી મોટો પડઘો પડ્યો। ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થશે। તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ સામે વધુ એક ફરિયાદ દાખલ થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ જીવ ગુમાવ્યો અને આખરે ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે, શું વિગત? જી બિલકુલ સ્મિતા, આ ઘટના ખૂબ જ ગંભીર ગણી શકાય, કેમ કે ગુજરાત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે। એટલું જ નહીં, રાજ્યના આરોગ્ય મંત્રીને પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક તાબડતોબ મીટિંગો કરવાની સ્પષ્ટ સૂચના ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપવામાં આવી હતી। મુખ્યમંત્રીના દિશા નિર્દેશ અનુસાર આજે સવારથી જ રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય કમિશનર તેમજ આરોગ્ય વિભાગના વડા અને કાર્ડિયોલોજીસ્ટ તજજ્ઞ તબીબો વચ્ચે અત્યારે સમીક્ષા બેઠક અત્યારે હાલ પણ ચાલુ છે। આ બેઠકનું જો તબક્કાવાર ક્રમશઃ જો જોવા જઈએ તો ચાલુ બેઠકની અંદર કે જે બાબતો હતી તેને લઈને મુખ્યમંત્રી સાથે પણ પરામર્શ કરવામાં આવી હતી। ત્યારબાદ વસ્ત્રાપુરના ડીસીપી અને પીઆઈને પણ બોલાવવામાં આવે છે। અત્યારે બેઠક ચાલુ છે। સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવે છે કે ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા સુધીની સરકાર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી દીધી છે। આ ઉપરાંત જે દોષિતો તબીબો હતા કે જેણે આઇજોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરી છે તેવા તબીબોનો પણ કસૂરવાર ગણવામાં આવશે। તેમના લાયસન્સ રદ કરવાનો, તેમની પ્રેક્ટિસ બંધ કરવા સુધીની કડક કાર્યવાહી ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ કરશે અને આખા એ મામલામાં રાજ્યનું આરોગ્ય વિભાગ ખુદ ફરિયાદી બનીને ઐતિહાસિક કડકમાં કડક સજા થાય તેવા સંપૂર્ણ પ્રયાસો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કરવાના સ્પષ્ટ નિર્દેશ અત્યારે હાલ મળી રહ્યા છે। જી જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોગ્ય વિભાગ ખુદ ફરિયાદી બનશે અને લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે। મંત્રી શ્રી, સેક્રેટરી શ્રી અને કમિશનર સાહેબ ને બધા અત્યારે અને ડીસીપી અમદાવાદ ઝોન પણ અત્યારે મીટિંગ ચાલુ જ છે। અમારે જ્યાં ખાસ અત્યારે દરેક કેસની મેડિકલ રેકોર્ડ જોઈને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે એના માટે અમે જઈ રહ્યા છીએ અને કયા પગલાં લેવા એ થોડો વખતમાં સાહેબ આપને બધાને બ્રીફિંગ આપશે। આપણે કાલની ટીમ મોકલી હતી, એ લોકો તપાસ કરે છે, એટલે હવે એનો રિપોર્ટ અમે ફાઇનલ કરીને આપીએ। સાહેબને આજે રિપોર્ટ આપી દઈએ એટલે એ લોકો બધા એક્શન્સ પ્રપોઝ કરીને મીડિયા બ્રીફિંગ કરશે આપને બધા। તો આ સાથે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો સૌથી મોટો પડઘો પડ્યો છે અને લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે ખ્યાતિ હોસ્પિટલનું। બીજી તરફ આરોગ્ય વિભાગ છે તે ખુદ ફરિયાદી બનશે। આ મામલે ફરિયાદ કરવામાં આવશે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ સામે વધુ એક ફરિયાદ દાખલ થશે। તો ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોગ્ય વિભાગ ખુદ ફરિયાદી બનશે। સર્જરીમાં સામેલ ડોક્ટરો પર તબાહી આવી શકે છે। બીજી તરફ જે ઘટના બની હોસ્પિટલની બેદરકારીના કારણે બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને મંતવ્ય ન્યૂઝના અહેવાલનો સૌથી મોટો પડઘો પડ્યો છે। ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થશે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સામે વધુ એક ફરિયાદ દાખલ થશે। ખ્યાતિ હોસ્પિટલ કેસમાં આરોગ્ય વિભાગ ખુદ ફરિયાદી બનશે। બીજી તરફ આ મામલે વધુ એક ફરિયાદ દાખલ થશે। સર્જરીમાં સામેલ ડોક્ટરો પર તબાહી આવી શકે છે। ડોક્ટરો સામે ફરિયાદ થશે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની સૌથી મોટો આ પડઘો પડ્યો અને ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થશે। આરોગ્ય મંત્રી દ્વારા બેઠક પણ કરવામાં આવી છે અને બેઠકમાં અનેક નિર્ણયો આવી શકે છે।